પીસીબી પોલીસની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, ગુજરાતમાં જે પોલીસની ટીમ છે તેમના દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે વાત કરીએ વડોદરાની, તો વડોદરા અને વડોદરાની આસપાસથી પણ છેલ્લા મહિનાની આપણે વાત કરીએ તો આ મહિનામાં જ ઘણા બધા સફળ એવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને પીસીબીની ટીમને, એલસીબીની જે ટીમ છે તેમને પણ ઘણી બધી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। વિદેશી દારૂના જથ્થા પણ ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે વધુ એક વખત કપુરાઈ પોલીસ મથકની જે હદ વિસ્તાર છે ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જો વાત કરીએ તો જાંબુઆ હાઈવે પાસેથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી મળી રહી છે કે આ જે દારૂનો જથ્થો છે, વિદેશી દારૂનો જથ્થો એક જે ડ્રાઈવર છે તેના દ્વારા રાજસ્થાનથી લઈ આવવામાં આવી રહ્યો હતો અને આ જથ્થો હવે કપુરાઈ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તો વાત કરીએ તો કપુરાઈ જે પોલીસ છે તે ઊંઘથી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે। હવે આ જે ડ્રાઈવર છે, પીસીબીની ટીમ જે છે, પીસીબી પોલીસની ટીમ છે તેમના દ્વારા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમના દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પીસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। માહિતી મળી રહી છે કે પીસીબી પોલીસે બાતમી મળી હતી અને બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો માતબર જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। જાંબુઆ હાઈવે ઉપરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં અંદાજે 1590 જેટલી જે ઇંગ્લિશ દારૂની પેટી હતી તે ઝડપી પાડવામાં આવી છે। રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ અને આ ડ્રાઈવર નીકળ્યો હતો, તો આ ડ્રાઈવર હાલ પીસીબીની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર લવજીતસિંહ આ જે ડ્રાઈવરનું નામ હોય, આ ડ્રાઈવરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, તેની ધરપકડ કરવામાં આવી છે। તેના વિરુદ્ધમાં ગુનો નોંધી અને તપાસ હાલ હાથ ધરવામાં આવી છે।